નમસ્કાર, હું મનીષા મતો આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજ રોજ નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે ને તેને લઈને જ આજ રોજ અમારા દ્વારા લાઈવ કરવામાં આવી રહ્યું છે। બજેટમાં તો ઘણા બધા મુદ્દાઓને અત્યારે આવરી લેવામાં આવ્યા છે, પરંતુ ઇન્કમ ટેક્સમાં કોઈ પણ પ્રકારની અત્યારે કહી શકાય કોઈ પણ પ્રકારની છૂટછાટ નથી આપવામાં આવી, જે તે છે જ એ જ હાલતમાં જોવા મળી રહ્યા છે। એમ તો ઘણા બધા મુદ્દાઓ છે, પરંતુ અત્યારે મારા દ્વારા રેલવે ઉપર વધારે અત્યારે ધ્યાન આપવામાં આવશે અને રેલવેને લઈને આ વખતે બજેટમાં શું નવું છે ને શું રેલવેને મળ્યું છે તેને લઈને અમે ચર્ચા વિચારણા કરીશું। અમારી સાથે શરીફ ખાન પઠાણ જોડાઈ ગયા છે। સ્વાગત છે આપનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં। ધન્યવાદ। જેમ કે આપ અત્યારે મેં જણાવ્યું છે દર્શકોને કે અત્યારે આપણે રેલવે ઉપર વધુ ધ્યાન આપીશું ને તેના વિશે ચર્ચા કરીશું। સૌપ્રથમ આપ લોકોને અને અમારા દર્શકોને જણાવશો અમને પહેલા કે તમારી માંગણીઓ શું હતી ને તમને શું અપેક્ષા હતી કે આ વખતના બજેટમાં રેલવેને શું મળશે? જી રેલવે નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેનના અમારા રાષ્ટ્રીય જે મહામંત્રી છે અને 34 લાખ કેન્દ્રીય કર્મચારીઓના જેસીએમ નેશનલ કાઉન્સિલના સ્ટાફ સાઇડ લીડર ડૉક્ટર એમ રાઘવૈયાજીએ બજેટ પહેલાં સન્માનીય વિત્ત મંત્રી નિર્મલા સીતારામનજીને, રેલ મંત્રીજીને અને એ પહેલાં વડાપ્રધાનજીને પણ માવરકર દાદાએ કાગળ લખીને એમને અવગત કરાયા હતા અને માગણી કરી હતી। પણ આ બજેટમાં પણ અમને ઘોર નિરાશા થઈ છે કે જે માંગણી અથવા જે વર્ષોથી માંગણીઓ અમારી એનએફઆઈઆરના માધ્યમથી, એનએફઆઈઆરના જનરલ સેક્રેટરી રાઘવૈયાજીના માધ્યમથી રેલ મંત્રાલય, ભારત સરકાર, કેબિનેટ સેક્રેટરીની સમક્ષ જે માંગણીઓ ચાલી રહી છે, જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરીના જે ચેરમેન છે, ભારત સરકારના ઉચ્ચ અધિકારી કેબિનેટ સેક્રેટરી હોય છે, એમાં બધા ભારત સરકારના સેક્રેટરી બેસે છે। આઉટસોર્સિંગ, પ્રાઇવેટાઇઝેશન અને એના પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। આટલા વર્ષોમાં ઘણું બધું આઉટસોર્સ થયું, પ્રાઇવેટાઇઝ થયું અને ઘણી બધી ટ્રેનો પ્રાઇવેટ પાર્ટીને આપી દેવામાં આવી। એનાથી આમ જનતાને પણ હાલાકી ઊભી થઈ, એમાં જે ફેર છે એમાં વધારો થયો। તો વિશેષ કરીને આ બજેટથી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ એનએફઆઈઆરને નિરાશા ઉદ્ભવી થઈ છે, કેમ કે બજેટમાં જે ઘોષણા થઈ એમાં ફક્ત એક જ ઘોષણા સારી, જેને અમે આવકારીએ છીએ કે 400 ટ્રેન, વંદે માતરમ ટ્રેન 400 2-3 વર્ષમાં નવી યુથ માટે ચાલુ થશે, એ આવકારલાયક છે। પણ એ છે એ સિવાય જે ગુજરાતના જે પ્રોજેક્ટ્સ, આપણા જે જૂના પ્રોજેક્ટ છે ગુજરાતના, એ પ્રોજેક્ટ કમસે કમ 10 પ્રોજેક્ટ ગુજરાતના જૂના પ્રોજેક્ટ છે, ચાહે એ ધાર, ઇન્દોર, છોટા ઉદેપુરનો પ્રોજેક્ટ હોય, રાજપીપળાનો પ્રોજેક્ટ હોય કે બીજા ઘણા બધા પ્રોજેક્ટ, જે 10 પ્રોજેક્ટ જે ઘણા વર્ષોથી પેન્ડિંગ છે અને આ પ્રોજેક્ટ 2007-2008ના પ્રોજેક્ટ છે। તો એમાં પણ સરકારે કંઈક બજેટમાં કંઈ પ્રોવિઝન વિત્ત મંત્રીશ્રીએ કરવા જેવું હતું અને આ પ્રોજેક્ટની વાયબિલિટી અને પ્રોજેક્ટ જેમ જૂના થાય છે તેમ એમાં બજેટ વધુ જાય છે। 1640 કરોડના પ્રોજેક્ટ હતા 2007-08માં, હવે આમાં વધારો થઈ જશે। તો આ પણ એક ખાસ વાત છે કે આ પ્રોજેક્ટ માટે પણ કંઈક જોગવાઈ કરવી જોઈતી હતી, જે નથી થઈ। 10 લાખ રાઘવૈયા સાહેબે ઇન્કમ ટેક્સની લિમિટ, કેન્દ્રીય કર્મચારી અને રેલવે કર્મચારી જે છે, ઇન્કમ ટેક્સ એમનો પગારમાંથી ડાયરેક્ટ સરકાર કાપી લે છે, રેલ મંત્રાલય અને ભારત સરકાર પગારમાંથી ડાયરેક્ટ કાપી લે છે, એટલે સિન્સિયર ટેક્સ પેયર છે રેલવે એમ્પ્લોય અને કેન્દ્રીય કર્મચારીઓ। તો એમને જે માંગણી અમે કરી હતી રાઘવૈયા સાહેબે કે 10 લાખથી સુધીની જે લિમિટ છે, ઇન્કમ ટેક્સની જે લિમિટની સ્લેબ છે એમાં વધારો કરવા જોઈએ। અને કેમ કે આજે જે મોંઘવારી વધે છે ને, મોંઘવારી ભથ્થું અને પેન્શનર અને વર્કિંગ એમ્પ્લોયને જે પ્રમાણે મોંઘવારી ભથ્થું આપીને જે મોંઘવારી વધે એના હિસાબે જે સ્લેબ વધી જાય છે પગારનો, તો એમાં ઇન્કમ ટેક્સનો એક નાનામાં નાનો કર્મચારી, અમારો ટેકનિશિયન પણ ઇન્કમ ટેક્સના સ્લેબમાં આવી જાય છે। તો આ સ્લેબ વધારવાની જરૂર હતી, આ પણ થયું નહીં। મેઇન મુદ્દો અમારો નેશનલ પેન્શન સ્કીમ, નેશનલ પેન્શન સ્કીમ જે 1/1/2004થી સરકાર લાવી અને એમાં જે જૂની પેન્શન સ્કીમમાં જે પ્રાવધાન હતા કે ભાઈ વિડો ડોટર, ડાયવર્સી ડોટર, અનમેરિડ ડોટર, જે બાળકો મેન્ટલી રિટાર્ડેડ હોય, જે બાળકો મેન્ટલી અનવાયેબલ હોય, એમને પેન્શન આપવામાં આવતું હતું અને એ માટે પેન્શનની જોગવાઈઓ કરવામાં આવી હતી। પણ આ
નવા જે પેન્શન સ્કીમમાં છે એમાં કોઈ પણ જાતની આ જે સુવિધાઓ જે છે જે જૂની પેન્શન સ્કીમમાં હતી એ એમાં છે નહીં. એટલે આ વર્ષોથી અમે માંગી રહ્યા છે 5-6 વર્ષથી કે આ નવી પેન્શન સ્કીમ રદ થઈને જૂની પેન્શન સ્કીમનો લાભ કર્મચારીને મળવો જોઈએ. જેમાં કેન્દ્રીય કર્મચારી છે, રેલવે કર્મચારી છે, સ્ટેટના કર્મચારીઓ છે. એટલે આ એક અહેમ માંગ છે જેને અમને ઉમ્મીદ હતી કે ભારત સરકાર આના પર રેલ મંત્રાલય અને વિત્ત મંત્રાલય વિશેષ કરીને આની મંજૂરીમાં કંઈક કરશે, પણ હતાશા અનુભવી છે. આમાં પણ કંઈ થયું નથી. અમારા રેલવે એમ્પ્લોય 2020-21માં દેશની સેવા કરતા લગભગ 300થી 400 રેલવે એમ્પ્લોય 2020માં લોકડાઉનમાં જે ઓક્સિજન લઈ ગયા, દવાઓ લઈ ગયા, માઇગ્રેન્ટ લેબરને લઈ ગયા અને એ કરતાં એમણે સ્વર્ગવાસ થયો. એમને અમે ભારત સરકાર અને સન્માનીય વડાપ્રધાનશ્રીને નિવેદન કર્યું હતું કે કોરોના વોરિયર તરીકે એમને એમાં સમાવીને જે 50 લાખનું એસગ્રેશિયા પેમેન્ટ જે આપવાની ઘોષણા કરી હતી ભારત સરકારે, બીજા જે પેરામેડિકલ સ્ટાફ છે, ડૉક્ટર છે, એમને એ પ્રમાણે રેલવે એમ્પ્લોયને પણ કરવી જોઈતી હતી. જેમણે પોતાની જીવ, પોતાની લાઈફ એમાં દેશની સેવા કરતા લોકડાઉન 2020 અને 21માં એમણે પોતાની જીવ ગુમાવ્યો. એ પણ સરકારે એના પર પણ કંઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. અમારા બીજા ઘણા બધા મુદ્દા જે છે જેમાં નાઇટ ડ્યુટીનું સીલિંગ 43,600 કાઢીને દરેકને નાઇટ ડ્યુટી રાત્રે નોકરી કરતા હોય તો નાઇટ ભથ્થું બધાને પહેલાં મળતું હતું, એ પણ એક સીલિંગ લગાવી દીધી. તો એ પણ સરકારશ્રીએ એને પણ દૂર કરવો જોઈતી હતી એવી અમારી માંગ હતી. ઘણી બધી માંગણીઓ એવી છે જેને લઈને રેલમંત્રીશ્રીએ અપ્રૂવ કરીને 2-3 રેલમંત્રીએ અપ્રૂવ કરીને વિત્ત મંત્રાલયને મોકલેલા છે. લગભગ 4-5 વર્ષથી પણ આ માંગણીઓ પર કોઈ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું નથી. તેથી રેલવે કર્મચારીમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ NFIમાં હતાશા છે. મોંઘવારી ભથ્થું જે લોકડાઉનમાં અમારું ફ્રીજ કરવામાં આવ્યું હતું 2020-2021માં, એ પણ સરકારશ્રીએ પેન્શનરનું પણ અને રેલવે એમ્પ્લોય જે સર્વિંગ એમ્પ્લોય છે એમનું, એને પણ એમણે એરિયર પણ જે આપવાનું હતું 2020-21નું એ પણ આપ્યું નથી. એટલે કર્મચારીએ અમે નિષ્ઠાથી કામ કરતા હોઈએ અને કોરોનામાં વિશેષ કરીને રેલવે કર્મચારીઓએ પણ તેમની વિશેષ સેવાઓ ભારત દેશમાં, આપણા દેશની એમાં કામ કરતા એમણે કર્યું, પણ એમાં કોઈક એમાં એક પણ માંગણી ભારત સરકારશ્રીએ વિત્ત મંત્રાલયે એમાં કરી નથી અને કોઈ માંગણીઓ મંજૂર કરી નથી. ઘણા બધા જે લગભગ 16 માંગણીઓ રાઘવૈયા સાહેબે વિત્ત મંત્રીશ્રીને અને ભારત સરકારને, કેબિનેટ મંત્રીશ્રીને, રેલ મંત્રીશ્રીને અવારનવાર મળીને JCM જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી નેશનલ કાઉન્સિલ, જેમાં ભારત સરકારના જે ઉચ્ચ અધિકારી, કેબિનેટ સેક્રેટરી ને બધા સેક્રેટરી બેસે છે, રેલવેના ઉચ્ચ અધિકારીઓ બેસે છે, એમાં ઘણા બધા નિર્ણય જે થયા રેલ ભવનમાં, સાઉથ બ્લોક, નોર્થ બ્લોકમાં, એ પણ એક પણ માંગણીને મંજૂર કરવામાં આવી નથી. એટલે રેલવે એમ્પ્લોયમાં હતાશા છે, નિરાશા છે. તો આ બજેટને લઈને ઇન શોર્ટ હતાશા જોવા મળી રહી છે. કોઈ પણ માંગણી પૂરી નથી થઈ. કોઈ પણ એક પણ માંગણી નહીં. જે માંગણીઓ 4-4, 5-5, 6-6 વર્ષથી પેન્ડિંગ છે અને જે માંગણીઓ મેં કીધું તેમ બેન 3 રેલ મંત્રી, સુરેશ પ્રભુજી હોય કે હાલના અશ્વિનીજી હોય, એ પહેલાના જે મલ્લિકાર્જુન ખડગે હતા રેલ મંત્રી, એમણે અમારી સાથે રેકોગ્નાઇઝ ફેડરેશન NFIની સાથે બેસીને આ માંગણીઓ અપ્રૂવ કરીને મિટિંગમાં વિત્ત મંત્રાલયને મોકલી છે 5-5 વર્ષથી, 6-6 વર્ષથી, પણ એમાં એક પણ માંગણી એમાં મંજૂર કરવામાં આવી નથી. તો આ બજેટમાં જે અત્યારે કહ્યું છે કે લગભગ 400 વંદે માતરમ ટ્રેન આવના 3 વર્ષમાં અને સ્ટેશન વચ્ચે મલ્ટી મોડલ કનેક્ટિવિટી, કાર્ગો ટર્મિનલ ટ્રેન, આ બધું વન સ્ટેન્ડ વન પ્રોડક્ટ અને PPP મોડલ તરીકે વિકસાવવામાં આવશે. આ જે અત્યારે ફાળવવામાં આવ્યું છે તેને લઈને આપનું શું માનવું છે? PPP મોડલની જે યોજના ભારત સરકાર અને રેલ મંત્રાલયે ઘણા વર્ષો પહેલાં ઇમ્પ્લિમેન્ટ કરી છે. PPP મોડલમાં ઘણી જગાએ કોમર્શિયલ હબ, કોમર્શિયલ એક્ટિવિટી પણ કરવાની એમાં જોગવાઈઓ કરી હતી. પણ PPP મોડલમાં એમાં જે વેપારીઓ છે, ઉદ્યોગપતિઓ છે, આગળ આવતા નથી અને આ PPP મોડલ જે છે એ કંઈ વધારે કારગત થયું નથી અત્યાર સુધી. વન સ્ટેન્ડ વન પ્રોડક્ટ એમાં પણ કંઈ ખાસ એમાં છે નહીં, કેમ કે આઉટસોર્સિંગ અને પ્રાઇવેટાઇઝેશન એટલું બધું વધી ગયું છે ને કે જેને લઈને જે
અમારી એક ટાઈમમાં રેલવેમાં 15 થી 16 લાખ રેલવે કર્મચારી હતા 4-5 વર્ષ પહેલા. જી હવે આઉટસોર્સિંગ અને પ્રાઇવેટાઇઝ કરીને આ જે સ્ટ્રેન્થ છે એ હવે લગભગ 10 લાખ જ રહી ગઈ છે. બિલકુલ, એટલે વધુ કંઈ આપવામાં જ નથી આવ્યું. બસ આ 2-3 મુદ્દા મેં કીધા છે એ જ જી. છે બજેટમાં, તેનાથી વિશેષ કશું એનાથી છે વિશેષ જ કોઈ નહીં. અમે આપવામાં જ એ નથી પણ આવ્યું. માંગણી કરી હતી કે ભાઈ અમારે જે છે હરિદ્વાર, અમદાવાદ, સોમનાથ, રાજપીપળા, અંકલેશ્વર, મુંબઈ, દ્વારકા જી અને એ જે આપણા ખાસ વિશેષ કરીને આપણા જે ધાર્મિક સ્થળો છે જ્યાં કે પૂરા ભારત વર્ષમાંથી અને વિદેશમાંથી લોકો દ્વારકા કે સોમનાથજી વગેરે જાય છે, જી. તો એમની માટે આ ટ્રેનોનું પણ સુવિધા આપવી જોઈતી હતી, મુંબઈ વાયા વડોદરા, અમદાવાદ થઈને. પણ આ પણ નવી ટ્રેનોની કોઈ ઘોષણા એમાં પણ કરવામાં આવી નથી. એટલે એ પણ એક હતાશાનું કારણ છે. અને પ્રોજેક્ટ જે છે એ પ્રોજેક્ટ 10 પ્રોજેક્ટ વર્ષોથી લગભગ 3-4 વર્ષથી પેન્ડિંગ છે, એ પ્રોજેક્ટ પણ આગળ ચાલ્યા નથી. તો તમે હવે શું લોકોને મેસેજ આપવા માંગશો ને તમારી શું માંગણી રહેશે? હવે બજેટ તો આવી ગયું છે ને કંઈ ખાસ નથી રેલવે માટે તો. જી, હવે અમારા જે નેશનલ જનરલ સેક્રેટરી છે ડોક્ટર એમ રાઘવૈયાજી NFIના, જી. જે JCM 34 લાખ કેન્દ્રીય કર્મચારીઓના નેશનલ કાઉન્સિલના પણ નેતા છે. આ બજેટ પછી અમે દિલ્હીમાં મળીશું. કોરોનાના લીધે અમે લગભગ 2-3 વર્ષથી આ જે કંઈ છે એ માંગણીઓને લઈને આગળ કોઈ વિશેષ કાર્યક્રમ આપી શક્યા નથી. બિલકુલ. તો NFIના મહામંત્રીજીના સાનિધ્યમાં દિલ્હીમાં કોરોના જો પૂરું થાય અથવા કોરોના ખલાસ થાય તો વિશેષ ઇમરજન્સી મિટિંગ કરશે એ, અને એના પર પછી અમે સ્ટ્રેટેજી એના પર આગળ અમારે શું કરવું, કેમ કે અમે કોઈક પગલું એવું નથી લેવા માંગતા કે જેથી કે દેશને નુકસાન થાય. અમે કોઈ એજિટેશન, કોઈ ગાડી રોકવી કે કોઈ એવું કરવા નથી માંગતા. જી, શાંતિપૂર્ણ કેમ કે અમે શાંતિપૂર્ણ અને ગાંધીજીના બતાવ્યા માર્ગ પર અમે ચાલીએ છીએ. પણ અમારી જે વિશેષ માંગણીઓ છે, અમારી કોલોનીની હાલત એટલી બદતર છે, એટલી ખરાબ છે, રનિંગ સ્ટાફની હાલત એટલી ખરાબ છે કે એમની જે બીજી માંગણીઓ, ઇન્કમ ટેક્સની લિમિટથી એમને બહાર કરવા અને ઘણી બધી માંગણીઓ છે. અમારી 1,80,000 વેકેન્સી રેલવેમાં ખાલી પડી છે. 1,80,000 વેકેન્સી. આ જગાઓ જો પણ ભરવામાં આવે તો આપણા યુવાઓને નોકરી મળે. પ્રધાન ખાલી પડી છે? ખાલી જ છે? ખાલી પડી છે, કોઈ નથી આપવામાં આવી રહી બધા નોકરી? જગા ભરવામાં જ નથી આવી. તો આપણને તો નોકરીની આટલી સમસ્યા છે. હા, નોકરીની આટલી સમસ્યા છે. અને હમણાં આજે બી હું જોતો હતો કે વડાપ્રધાન શ્રી અને આ બજેટમાં નિર્મલા સીતારામનજીએ 60 લાખ નોકરી આપશે એવું કીધું છે. હા, યસ. જી. તો એટલે આ જો જગા બી ભરવામાં આવે સરકારશ્રી દ્વારા, એમને મારું નિવેદન છે, તો યુવાનોને નોકરી મળે અને દેશની પ્રગતિ થાય, દેશનો ઉત્થાન થાય એવું પણ. એટલે આ જે જગાઓ ખાલી છે એ તાત્કાલિક રૂપે, કેમ કે આ જગાઓ નથી ભરાતી એના ભારણ જે હાલમાં જે રેલવે કર્મચારી કામ કરે છે એમને રજા નથી મળતી, એમને છુટ્ટી, એમને ઓવરટાઈમ ઓવર્સ ડ્યુટી કરે તો ઓવરટાઈમ નથી આપવામાં આવતો. તો એમને અગર ટ્રાન્સફર પર એક જગાથી બીજી જગા જેવા તો એમને છોડવામાં નથી આવતા, ઇવન ગ્રુપ ડી એમ્પ્લોયને. તો આવી પરિસ્થિતિમાં આ જો જગ્યા ભરવામાં આવે તો લોકોને રાહત મળે. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. થેન્ક યુ બેન. જેમ કે જણાવ્યું છે એમને કે હતાશા તો જોવા મળી રહી છે. અત્યારે એમને ઘણા બધા મુદ્દા આવરી લીધા છે કે આ તમામને લઈને આજથી નહીં ઘણા સમયથી રજૂઆત કરવામાં આવી રહી છે. પાછલા વખતે પણ આપણે આ ચર્ચા કરી હતી, પરંતુ એ વખતે પણ કંઈ માન્ય હતું, અને આ વખતના પણ બજેટમાં જે ચર્ચા અમે કરી છે એમની માંગણીઓ છે, પરંતુ એ માંગણીઓ અત્યારે પણ સંતોષાઈ નથી. ને બીજી વખત આ વખતે રેલવેને કંઈક વધુ ખાસ નથી મળ્યું. એક બેન વિશેષ વાત કહેવા માંગતો હતો કે પહેલા રેલ બજેટ સેપરેટ હતું. હા, રેલવેનું બજેટ સેપરેટ. પહેલા રેલવેનું બજેટ રેલ મંત્રી શ્રી પ્રેઝન્ટ કરતા હતા અને પછી આમ બજેટ કરતા હતા. તો એમાં ઘણી બધી વાતો અને ઘણું બધું બજેટમાં જો બજેટરી પ્રોવિઝન જે એમાં કરવામાં આવતું હતું રેલ બજેટ માટે, એ હવે સેપરેટ બજેટ કાઢી નાખી અને આમ બજેટમાં ભેળવી દીધું છે. તો એના પણ કરી દિક્કતો ઊભી થઈ છે. બિલકુલ. પહેલા અલગથી આપવામાં આવતું હતું, હવે આની અંદર જ અડધો દિવસ આ બજેટ ચાલતું હતું રેલવેનું. રેલ મંત્રી બજેટ હાઉસમાં, એપેક્સ હાઉસમાં એને બજેટ પ્રેસ કરતા હતા, અલગ અલગ મુદ્દાઓને બધા પ્રોજેક્ટ મુદ્દાઓ અને એના પર ચર્ચાઓ થતી હતી. પણ હવે આ એમાં સામાન્ય બજેટમાં જ આપી દીધું છે, એમાં મર્જ કરી દીધું આમ બજેટ. જી, આભાર આપનો ફરી એકવાર અમારી સાથે જોડાવા માટે. અને તમામ માહિતી તો તેમના દ્વારા આપી દેવામાં આવી છે. આગામી સમયમાં આશા રાખીએ કે તમારી જે માંગણીઓ છે તે પૂર્ણ થાય અને જે જગ્યાઓ ખાલી છે તે ભરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે નોકરીની જરૂરિયાત તો અત્યારે સૌ કોઈને છે. ખૂબ ખૂબ આભાર ફરી એકવાર આપ સૌ દર્શકોનો મારી સાથે જોડાવા માટે. કેમેરા પર્સન ગૌતમ સોનુ સાથે મનીષા મહતો, સ્પાર્ક ટુડે ન્યૂઝ.